કરું ના નહીં નડે ને? અહીંયા વચ્ચે કશું જોઈએ ને તો એ તો યુટ્યુબ ક્યાંથી કરશે? તો પણ સાઈડ પરથી કરીને ભાઈ અહીંથી કરી દઉં? હા મને કશું નહીં નમસ્કાર તું નહીં નડે ને આ લોકો એટલે એવું કઈ ફોટોગ્રાફર નડે ને તો કઈ હવે સીધી સીધી અહીંયા નાખ ને બોલ્યા તને ઈચ્છા થાય ને તો તું અહીંથી વચ્ચેથી લઈને આમ તેમ ગમે તે ચાલુ કરી દેજે. ઈચ્છા કરજે એવું કે એટલે કે ઈચ્છા કરજે. તમે થાય તો પછી એવું લઈને બેસશે હવે Done છે. Done છે. હા અરે બાપ અભી ઠીક કિયા ના પણ થોડુંક અંદરથી કરું છું. અંદરથી એવું નહીં પેલા બેબી નજીક આવશે ને તું કે દૂર જ રહેશે હજુ. તો પહેલાથી start થશે. કોણ છે લાઈવ તો આવે જ છે એ બાજુ મૂકી દઉં. હવે પેટ બાજુ હોય તો એક બાજુ ટ્રાય કરી જોઈએ સારા પેલી કોથળી હોય ઘરે ત્યાં શું છે હા? તારી બેદરકારી છે. તો ભાઈ ના એ બાજુ ચાર્જર છે અંદર કોનું છે? મારો અહીં જરૂર પડે તો લગાવી દેવાય એટલે. પણ આપણી પાસે પેલી એ છે શું ભાવ કાઢે એ ટાઈપ છે હા સીટ હશે. ભાઈ પાડે મારી પાસે છે આપણી કાઢો તો અમાર ના આપણી નહીં મેટર વાઈટ અચ્છા પેલી હા એટલે બસ એ ભૂલી ના જતો આમ બસ ઓ એવું છે. પૈસા બસ એકદમ પરફેક્ટ હવે ભાઈ બીજી લાઈક હોવી લો પોપ્યુલર પડતો હતો ને કયા 180 કે 360 અલા કેબલ ના ત્યાં છો હું બહાર જઈને જોઉં કોને જોઉં મારા બેગમાં છે અને મારા બેગની ચેન ખોલી નથી કરી કઈ તું કઈ ભાગ લેના લાવ્યો છું ચાર્જિંગ નહીં એમાં ઓ વાવ ભાઈ અમરની તો બહુ સરસ છે હા. લેવાનું બને છે આપણે મારે લઈ હા હા આપણી બેગમાં છે તું આ પાડ દે આવ લે સેમ ટુ સેમ છે ખાલી એ નહીં પેલી ચાલ બે થઈ ગયું ખાલી મેક્સ મારી તારી મેક્સ એપ છે મોટી કીધી 20,000 તને આ ગેટ જ recommend કરેલી પહેલા થી તો મેં કેટલા રેકમેન્ડ થી જ મંગાવી એટલે તે થયું ને ટાઈમ થઈ ગયો આ 2,000 છે એટલે વાપર લઈને મારી આપણે બહાર બહાર જઈને જોવા છે હા હા લઈ લો આપણે બેગમાં બેગ મને ગલતે છે મેક્સ મેક્સ છે એટલે પાછળ ડાયરેક્ટ લર્નિંગ આપણે જોઈએ ભાઈ બહુ કામ લાગશે આપણે મારી સર્વિસ જોબ છે ને તો મારે જોઈશે એટલે મારી ના લેતા પ્લીઝ પછી મુસ્કાઉ કે સુધી આવે છે મમ્મી એ સેલમાં લઈ લીધી 1,000 રૂપિયા બટ આઈ recommend અને મારે કેવું કે અલગ અલગ જગ્યાએ ફરવાનું એટલે તમારે ચાર્જિંગ બધા જોઈએ મારે ચોટાડી રાખવી પડે મારો ફોન ચાર્જ ચોટે છે ને ખાલી એટલું જ ટોટેજ ચલા તે મંડળ માં લઈ તો લીધી એક હે બ્રો હવે મંડળ માં લઈ તો લીધી એક હવે નહીં જરૂર થાય મંગાવી લેજો લામે નવી દેખાય ને કશું એવું એટલે પણ ચાલો આ બેબી વધારે જ આમ પેલું સીધું એ લોકો કહે છે કે બધી ફેરવી કોઈ નડતું હોય ને તો એક મેસેજ કર્યા છે તો અમે હરખું કરીશું પૈસે નહીં મન ઠીક તો ઘડિયાળ ઘડિયાળ હોય તો સારું લાગે ને અંકલ ઘડિયાળ હોય તો આપણે ના આને લાગે જરા મજા તો આવે એમ કરી ટાઈમ જોયો હોય ને ઓહો 9:10 જો મને ભાઈ તો ઓર પેન દેનો એ હમણાં નહીં છે ઘણી હમણાં તો પાનો હતો ને રામ આવતો કેટલા યુટ્યુબ પર કોઈ લોકો જોવા માંડ્યા હવે આ નોકરી આવે છે હવે પ્રોગ્રામ ચાલુ કરે તો આવી વાત છે હવે જોઈને નહીં થતા ઓનલાઈન શું છે આ બધું
દ્રષ્ટિ જોઈને ચાલતી આજે ભાઈ કે નાખી તો દીધું પણ ચેક નહીં કર્યું. 2 વાગે. અરે હમણાં 12 વાગે બંને આયા. ઇન્ડિયન પાસપોર્ટ આવ્યો કોઈને જે દેવા પડશે. Yes. થોડા ટાઈમ મત અધિકાર તો કાનનો ઘુમાઈ દીધો. એટલે તૈયાર કશું દેખાય નહીં. ફોટો આવી જાય. ચરી કાઢું આને ભાઈ. લેવા દો તો જતો હતો. એકદમ માટે એકદમ. એને ચડાયા બંને ઉભા રહો ને બંને હા તો આ બાજુ લઈ લેશે એમ છે ને હવે એવું લાગે કે મારે જ કેમેરો હાથમાં લેવો પડશે. ફોટોગ્રાફર નહીં હારો ના ના બધાને બતાવી દઈએ ને કે શું સેરેમની ચાલે છે અહીંયા અમારા કેનેડામાં. ઇન્ડિયાના લોકોને ખબર નહીં હોય. પણ કોઈ જોઈન નથી થવું. 4 લોકો તારા મમ્મી પપ્પા તો હશે જ ને. એ આપણે અહીંયા કોઈ ઉપર આ બધું આવું આવે તે મેં નહીં પડ્યું. જવું પડશે ને યાર મારો પકડી ગુલા આવે આટમાંથી આ તમે જો લે સોરી કાંઈ પેલામાં ઇન્ડિયા સોબર સોરી. હવે ઇંગ્લિશમાં વાત કરવી પડે ને. ચીલી જેમ છે. વાત છે. હા. હવે ના પડે આજથી 2 વાગ્યાથી બંધ છે. એ બોલજો એ તો ખબર પડશે. અને બરાબર હતો. તમે કે સાવ હે જો કે હશે તો દે આપણે શરૂઆત કરી છે મોટો ભાઈ છે ને? ના ના ભાઈ બસ બસ. ના કરી દો ને ના સી ફોટા પડાવવાના ભાઈ. આ જો દુનો આમ આમ યસ. પડાઈ લે એક ના મજા આવે તો પછી નહીં મિલે. ઉપર કરજો. આમ ઉપર અહીંયા કરજો. હા લાઈક મેન લાઈક પાર્ટ હે અરે લઈશું. અહીંયા વચ્ચે ઉભો રહી જા. એટલે વચ્ચે ઉભા રહી જાઓ. એક્ઝેક્ટ સહી છે. બસ લોક નહીં ત્યાં જો ફોટોગ્રાફર એરિયા કામ
આપણી પાસે તો છે બધી આવવાનું. નહીં ચેનલ લઈ આવું એ નહીં બતા લઈ આવું હા તો લાવવાના જ ને વારે ઘડે થોડી મોટા પડવાના લાય તો ચાવી બેગની સૌથી આગળ નાની છે મારે ગ્રીન કલરના રેડ કલર શું મુલા શું સેનિટાઈઝર વાળી ચેનમાં શું પણ આમ કરને કે લેતો જા અરે આપણે એ ચાલે વિજય ખુરશી આપશો રેડી જજો પાછળ જોજો એક કામ કરીએ આંટી આના માટે સોરી કરું લાઈટ બરાબર છે પાછળ તરફ કઢાવ ડાયરેક્ટ બેસશે તો નહીં ખાવે અલા પણ પછી મૂકી પછી સુકાળ સુધી દેવા દો આને તો વેળ તો ના બાજે બી કેટલી કિંમતી લીધું ચાચુ સિમ્પલ બી ઓકે ક્રોસ મારી એટીટ્યુડ બતાવે છે મોટી મહેમાન પી ગયા કશું નહીં લેજા કે આંટી નહીં આવતા આવશે આવશે બધા ધીરે રહીને ના કરી લો ફોટો બીજું ऐसा कैसा બનાતે નહીં सीना सिंबल बनाई बढ़िया तो दो ત્યાં છે મારા બનતા નહીં આપીને હા છે ભીનો ગયા થોડું થોડું એ લોકોની પાછળ લઈને નવું બસ हम लोग भी जरूर पड़ेगा મંટો નહીં મોકલો મેં કોઈ જોયું ના જોયું છે કેમ બીજા લોકો જોયું છે તમને નહીં હજુ નહીં સારું નહીં આ જ થઈ ગયું છે ચાલુ છે અડધી રાત હશે ત્યાં વેઇટ કરું વગેરે ઇન્ડિયું કેટલે પહોંચી થઈ લાવ્યો તો થોડું અમુક સેકન્ડમાં પતા કેમ તે તમે લીધે કે બીજું બોલો અહીંયા પેલા બોલો તને ખબર પડે મારે પેલા જોઈ શકો ચાર પાંચ જ જણા હતા તારા
હા એટલે એ જ ને. થઈ ગયું ચાલુ. થઈ ગયું. આઈ think that ચાલશે. રેજ બીજું કશું લેવાનું ના નહીં આપણે કઈ ઢીંગલા નહીં લા થોડા ઢીંગલા નાના આ પહેલી વારનું છે આવતી વખત તૈયારી ઓકે પેલો હોવો જોઈએ ને કેવું લાગે ગાડીઓ છે ઢીંગલા નહીં યાર માનસીભાઈ પેલા 4 મિકી માઉસ છે. Running. તમારો શુભમ ટાઈમ જોયો બતાવે ના 2 વાગ્યા સુધી બીજી જોઈશે? ના. ચાલશે. એ ચાલશે ને મૂકે તો વાંધો નહીં આપણે કઈ બહુ લાંબુ છે એમ પણ કંકુ વાળો છે. એ કંકુ વાળો છે. અમને તો એકલા જ. નામ જાણ આપણે હોશિયારી કરતી હોતી મને કે કર. કેમ કે અમને સાડી થોડી ના વાંધો નહીં આવે. નહીં વાંધો આવે. ઓકે એ નડે નહીં ને તો વાંધો નહીં આવે. તો વાંધો બેસું છે કોઈને ઓકે હા પાડીભાઈ સાડી થોડી સરખી મેં કીધું પણ પાછળ થઈ જશે. વધરાવજો ટૂંકમાં સોરી ઉભા રહો એક મિનિટ સ્માઈલ ચાલો શું છે નીચે વાળા ભાગમાં લેવાનું. પાછલી વાત મારું યુટ્યુબ પર લાઈવ ચાલે છે મારો ફોન છે સારો કહી દઉં ચાલ પાટલીની આ નીચે વાળું જે ભાગ છે ને એ ભાગમાં લેવાનું. એ મને અમારા સાઈડથી આ નીચે વાળી પાટી હોય ને એમાં લેવાનું. હવે જયારે પેલામાં નાખો ને ત્યારે પછી બીજી વાર ના નીકળે એવું ફિટ હોય એ તો પછી તે સેફ્ટી પિન મારી દેવાની પાટલી વાર. કાં તો છે ને કોઈ એક જણ હા કોઈ હેલ્પ કરે એમ. આમ કઈ ઊભી રહેવું ના થોડી હેલ્પ કરવી પડે. પાટલી લઈ લેવી. પાટલી એટલે નીચે વાળી પાટલી. હા નીચે વાળી. ના
અમારમાં નીચે વાળી દે. એક વાર સાંભળ. ઉભા રહો પેલી પકડવું પડશે. જી, આ પાછી બીજી બાજુ से भी पकड़ो. ओके, છે. દ્રષ્ટિ જે પાટલી છે ને અહીંયાની એ એક બાજુથી અહીંયા ખોસી દે. સેન્ડલ આવી ગયા છે, જરૂર પડે તો માગજો. દિવાળીનો મને આજે જ પાછી ડિગ્રી ફેરી હોય કોઈ વાત નહીં. થોડો ફોન આપી એટલે આ ઢંકાય છે. મેં આ પતી ગયા પછી એટલે પૂરું એવું છે. હા, ઓકે. એટલે હું બધાને બતાવવાના છે. હા, બધાને ચાલો, ચાર્જિંગ કરે સાથે છે. ઓકે, ડન છે. પણ ઓછી ગયા ખાલી ફોન કરે. દર્શક મિત્રોને જય સ્વામિનારાયણ. અહીંયા આપણે એન્જોય કરી રહ્યા છે હેત અને દ્રષ્ટિનો બેબી શાવર, સીમંત સંસ્કાર. સીમંત સંસ્કાર. આ આપણા કેમેરામેન છે, ફોટા પછી તમને ફોરવર્ડ કરવામાં આવશે. થોડો વ્યૂ આપજો તો દર્શક મિત્રો બી જોઈ શકે આપણા. સેરેમનીમાં હમણાં ખોડા ભરવાની વિધિ ચાલી રહી છે. હવે 7 વાર આપલે ચાલી રહી છે. અહીંયા 7 વાર જ આપલે ચાલી રહી છે, તો એ નિહાળવા વિનંતી. ઘરના જ છે બધા માણસો. અહીંયા આ વિધિ ચાલી રહી છે અને પાછળ દર્શક મિત્રો બધા નિહાળી રહ્યા છે શું વિધિ ચાલી રહી છે. માટે લોકો બધા આવી લટકાઈ જશે. કેમેરામેન વચ્ચે થોડી વાર નડ્યા કરે છે, પણ તમને નડતા હશે પણ સહન કરી લેજો. ક્લિપ તો તેનો આ કોઈ વિડીયો સેવ જ રહેશે. સેવ જ છે, લાઈવ જ છે, વાંધો નહીં. આ બોલતો હોય લે સ્ક્રિપ્ટ તને આપી લાવો, આપો સ્ક્રિપ્ટ આપો. આ વિધિનો મુખ્ય હેતુ છે માતા અને બાળકની સુખ સમૃદ્ધિ અને માટેની પ્રાર્થના, નકારાત્મક ઉર્જાનું રક્ષણ અને ઉર્જાથી રક્ષણ, પરિવાર તરફથી ભાવનાત્મક સહારો, ગર્ભસ્થ બાળકના માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે શુભ વાતાવરણ. વિધિ કેવી રીતે થઈ રહી છે એના સ્ટેપ્સ તો અહીં તમે જોઈ જ રહ્યા છો.
અને આનો સારાંશ એવો છે કે ગોદ ભરાય એ પ્રેમ, આશીર્વાદ અને પરંપરા નો સુંદર મેળ છે, જે માતા અને બાળક માટે શુભતા અને આનંદનું વાતાવરણ બનાવે છે. ડન. ગણે છો કોઈ? કયા નંબર પર આવ્યા આપણે? હવે અમારે છેલ્લી વખત છે ને હવે લાસ્ટ પછી છેલ્લી વખતમાં પછી પેરેન્ટ પછી વાઈટ અને પછી બાકીના પાછા આપણે છે ને એમાં જ વાટકામાં ખાલી કરવાનું બેસી જો આમાં છે ને આ તો આપણે ફરી કરી નહીં પાડે તો આમાં તો બીજું કઈ કહેશે નહીં પાછળ કોમેન્ટ છે ચાલુ રાખું? ઓકે. તો હવે આપણે કયા કાઉન્ટિંગ પર પહોંચ્યા છે? આ 7મા કાઉન્ટિંગ પર આવી ગયા છે. લાસ્ટ છે. ઇન્ટ્રોડક્શનમાં વાત કરું તો આ દ્રષ્ટિ પટેલ છે, આ અમિત ભગતના મમ્મી છે, અને આ હમણાં અડધો કલાક પહેલા કેનેડિયન સિટીઝન બન્યા છે ઐશ્વર્યા પટેલ. હા, બની ગયા તમે હોય. અને આ દ્રષ્ટિ પટેલ છે, જેમના લીધે પ્રોગ્રામ થઈ રહ્યો છે. આ કેનેડિયન અડધો કલાક પહેલા બનેલા છે, જે આપણા હેત ભટ્ટની પાછળ ઊભા છે. અને આ છે હેત ભટ્ટ પોતે, જે પ્રેમમાં આવી ગયા છે. હવે પ્રેમમાં આવીને જતા રહ્યા છે. હવે અંદર શું થઈ રહ્યું છે તમને થોડું નહીં દેખાય, પણ વાંધો નહીં, તમને પછી કહેવામાં આવશે જો તમને ક્વેશ્ચન હશે તો. થોડી જગ્યા કરજો ફોટોગ્રાફરમાં. નહીં? આપણા કઈક માણસ ગીત આપી ગયા છે, તો થોડીક વાર ગીત નિહાળવા વિનંતી, સાંભળવા વિનંતી. તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળી શકશો. કેમેરામેન ફોટા લેતા રહેજો અમારા બી. અમે કેમેરાની પાછળ છે એટલે એવું નહીં કે અમારા ફોટા નહીં લેવા. અમારો પાડતો હોય તો આ આપણા દર્શક મિત્રો છે. મહેમાન યજમાનો છે. દર્શક મિત્રોથી આ કેમેરામેન ને સોરી મહેમાન છે. દર્શક મિત્ર બોલે તો આમ કેમેરામેન થોડી આપત્તિ છે, એટલે મેં મારા વર્ડ પાછા લઉં છું. સોરી. આપણે હવે અહીંયા વિધિ પતી ગઈ છે એવું લાગે છે મને. ના જોઈશ નહીં જોયું રાજ. દ્રષ્ટિ પટેલ આપણા દર્શક મિત્રોને થોડુંક માનસી બીજી વાર થઈ ગયું
બરાબર રાખડી બાંધો જોઈ ચાલો તો સારી વાત હા આ કેમેરામેન વચ્ચે આવી ગયા છે પણ વાંધો નહીં. ગોળ ખવડાવવાની વિધિ ચાલુ રહી છે. જે ઊભા છે એ માનસી પટેલ છે. માનસી ભગત, સોરી. અરે તું અહીં જો ને. ચાલો નેક્સ્ટ. હવે નહીં બધા ના ખવડાવે અચ્છા એવું છે. હવે આપણે ખાવાનું હા ઓકે. કેમેરામેન વચ્ચે આવી રહ્યા છે. ફ્રેમમાં તો હટી જવા વિનંતી. દર્શક મિત્રોને દેખાય નહીં. ઓ સીટ મી. દર્શક મિત્રો ગોળ ખાઈ લેજો. બસ ડન છે. હવે આપડા ગોળ ખાય છે જે ટુ બી એ ફાધર. આ છે અમન વોહરા. આ છે મિત ભગત જે એમના વાઇફ છે. આ જે પ્રેમમાં જ છે. આ છે દર્શન બ્રહ્મભટ્ટ. પછી આ હમણાં અડધો કલાક પહેલા સિટીઝન બન્યા છે કેનેડાના. રાજ પટેલ. શિવ દર્શન સોસાયટી આપડી તમારા ગલીના જ છે. આ છે દર્શન બ્રહ્મભટ્ટના વાઇફ. અમન વોહરાના વાઇફ ગોળ ખાઈ રહ્યા છે. હા જો સાચવજો. આ છે મીત ભગતના પપ્પા. વેદ નો મેસેજ આવે છે લાઈવ ચેટ ઓન કરો. હાય કહી દેશો દર્શક મિત્રોને આપણે. હાય ના કહેવાય. આ મમ્મી પપ્પા લોકો છે. જય સ્વામિનારાયણ કેવું પડે. કેનેડામાં આયા એટલે ભૂલી ગયા. વેદની રિક્વેસ્ટ હમણાં થોડી વેદની રિક્વેસ્ટ સ્વીકારવામાં નહીં આવે કે લાઈવ ચેટ ઓન નહીં થઈ શકે. એના માટે માફી છે. તમારા જીજાજીએ કીધું છે કે ના પાડી છે કે અમને ચેટ નહીં થઈ શકે ઓન. આ જીજાજી આવી રહ્યા તમારા જોઈ લેજો. અને આ તમારા બેન. રડવાથી કઈ સોલ્યુશન થાય નહીં. વેદ પટેલ જીજાજીએ ના પાડી દો તો જીજાજીએ ના પાડી તો ભાઈ હવે પતિ કેવા જ ને. કમ્યુનિકેટર બહુ આવે છે એવું કે છે કોમેન્ટેટર કમ્યુનિકેટર કમ્યુનિકેટર કે ફોટા પડાઈ રહેવા વિનંતી. 2-3 પોઝમાં થોડા ખુરશી પર જ. વિધિ બાકી છે વિધિ વિધિ બાકી છે. રાખડી બાંધવાની ઓ ઓકે વિધિ બાકી છે. થેન્ક યુ વેદભાઈ. થેન્ક યુ. એપ્રિશિએટેડ. આ કેમેરામેન એમ કરતા કોણ તો આગળ સાયન્ટિફિક બતાવી વચ્ચે સ્પેસ તો વચ્ચે આવે જ છે. મેં તો ખાલી એને કોમેન્ટ્રીમાં લઉં છું કે આવે છે વચ્ચે એમ. કમ્પ્લીટ ફેસ પર આવે એવી રીતે લાઈટ પાડવા વિનંતી. કેમેરામેનને તકલીફ થાય છે. હવે હમણાં આપણે આ કઈ વિધિ ચાલી રહી છે. રાખડી બાંધવાની રાખડી બાંધવાની વિધિ ચાલી રહી છે. ઓકે તો વર્ચ્યુઅલી જો એની બહેન જોતી હોય તો રાખડી બાંધી દેવા વિનંતી. અમદાવાદ થી. ઓ અને તમારા બે ફ્રેન્ડ અહીંયા જ છે. જોવો લો રુચિબેન સાક્ષાત અહીંયા ઉભા છે. નંબર દેખાય કેમેરામેન જ છે. મારા બહુ બધું ઢંકાઈ ગયું
આપણે નજીક જઈને ક્લોઝ ઓફ વ્યૂ લઈશું રાખડી બાંધવાનો. તો રુચિબેન વર્ચ્યુઅલી તમારે બાંધી દેવી. આ બીજી ગાંઠ વાગી રહી છે, હવે ત્રીજી મારવાની છે. તો રુચિબેન ભાઈ બી મારી દઈએ અહીંયા. કામ કરે ને ગાંઠ બહુ મોટું હા, હવે અહીંયાથી આમ નીચે તું બંધ એવું રાખ. બસ. બીજું કામ જોજો પછી ના તું નહીં આવતી બેન અહીંયા એટલે બેન એ પેલું વાર લાગે જરા. ઓકે બંને એટલે બંને અહીંયા જો એ તો ખાલી ખાલી ફોટા પાડવાના એમાં ડેકોરેટ. બેન વિધિ વાળા બરાબર મારું બી. યાર નહીં મજા આવે ઉપર કરી યાર. કેમેરામેન મજા નથી આવતી ભાઈ, મજા આવે એવું કરો. આ તો બરાબર. હા અહીંયા આપણે બીજી ફોટોગ્રાફીના માટે રેડી થઈ રહ્યા છે. જે બેબી ના પગ લઈ સેન્ડલ લઈને આવ્યા છે. અહીંયા કીર્તન જીજાજી માંથી મેસેજ આવ્યો છે કે વર્ચ્યુઅલ રાખડી બાંધી દીધી છે, તો બધાએ તાળીઓ પાડીને વધાવવા વિનંતી. બધાએ રુચિબેનને થેન્ક યુ કીધું છે વર્ચ્યુઅલી રાખડી બાંધવા માટે. ચાલો લાફો મારવા. હવે આપણે ત્રીજી વિધિ તરફ જઈ રહ્યા છે. જે બરોબર આવે છે ડીશ થોડી વાર. આ વિધિ નું શું કહેવાય? લાફો મારવો વિધિ. ઇંગ્લિશમાં કહીએ તો સ્લેપ રિચ્યુઅલ. એક આવો પાડશે પણ જ્યારે અહીંનો પાડે ને તો આ ચકેડું છે ને ફેરવજો કે ભાઈ આ 2.8 પર હોય અને આ ચકેડાથી છે સડસ સ્પીડ આ બે ચકેડા તારે નીકળી ફોન માં તારે તું થોડો વધારે ચારે કેમેરા આવતા જ બધા વાતો બંધ કરીને સ્ટ્રેટ સાવધાન પોઝિશનમાં ઉભા રહ્યા છે. હવે આપણે સ્લેપ રિચ્યુઅલ એટલે કે થપ્પડ વિધિ ચાલુ કરી રહ્યા છે. થપ્પડ વિધિમાં કોણ હોય મેન? મારો અહીંયા કોણ હશે? અહીંયા કોણ છે? હમણાં દિયર એક જ વિઝિટર છે. આમ હશે એટલે આ કઈ બાજુ આવીશ યસ સર એટલે ડીએસપી મોટી લાઈન છે મારા ઘરમાં દિયરના આંગળા થોડા મોટા છે, જે આખા ડીશમાં ફિટ નહીં થતા, તો આપણે અડધા અડધા કરીને કરીશું. ઢંકાય છે મોડું, તો મોડું દેખાડવા વિનંતી. ઉભો રહેજે નહીં કે ફોન બાજુ ના પાડીશું ફોટા, વાંધો નહીં તમ તમારે. હવે આમાં હવે પાછળથી શોટ લેશે કેમેરામેને. પપ્પાને ડ્યુટી પર લગાડી દીધા છે કે ભાઈ ફોટા પાડો. કે લાફો મારવાનો છે, હાથ મૂકવાનો નથી, તો લાફો મારવા વિનંતી. પેલ બાજુ કેમેરા બાજુ. ઓકે પાકું બધું સાંભળું છું. હા કરાય હા સાંભળો વાંધો નહીં, સાંભળવા માટે જ બોલીએ છીએ. એમ કરીને આખો ગાલ લાલ કરી દો છે. દ્રષ્ટિનું હાલ આપવાનું
હવે નમસ્કાર એટલે એનો બી ફેસ થોડોક આવડે. તારો હાથ જ બહુ મોટો છે ફેસ આમ. જો એનો ફેસ આવ્યો કઈ ના, પણ હવે આંખો આવી ને પણ દ્રષ્ટિને મોઢું ફેરવું છે પણ હાથને લીધે પડતું નથી. તું જોરથી મારી આપણે ટ્રીપ કરી ચપટે અવાજ આવો જોઈએ જકુજી 3 દિવસની ટ્રીપ કરી જેટલી હેરાન કરવામાં ત્રણે આવી છે તો તમે એનો બદલો લઈ શકો છો. રાઈટ નાઉ લઈ શકો છો. અવાજ અવાજ આવવા જોઈએ. અવાજ આવો જોઈએ પ્લીઝ અવાજ કરવા વિનંતી. કપડો ધોઈ આપીશું. ચટ અવાજ આવો જોઈએ ચાટા એકદમ ચટ પ્લીઝ. યસ 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 વેટ વેટ લાલ થવું મહત્વ નહીં, જોરથી માર. હા વેટ એકદમ જોરથી. ચાલો. અરે 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 માર દાબીન માર. યાર હવે ઉભા રહેજો. કશું મોટું લેયર છે એટલે વાંધો નહીં આવે, નહીં વાગે. बात तो तेरी सही फोटो पड़ेगी आओ પણ બે બાજુ ના હોય એક જ બાજુ एक જ बाजू એ તો ડિપેન્ડ કરે બે બાજુ વાળી નોડી કઈ દેસમ છે ના હોના કોના ના કર સાલા એક જ ફરી લગાય લાગતા નહીં હવે એકચ્યુઅલીમાં પ્લીઝ. કવર લેવો તંદા ओछा છે થોડો હા એ નોંધ કરો ઊંચા થઈ ગયા તમે લઈ આવો બસ કર વેદનું એવું કહેવું છે કે મને બહુ જોરથી પડે છે તો અહીંયા શું થયું? જોઈ લે વેદે કીધું ખરું ને? ના ના અરે દ્રષ્ટિ. જોરદાર. आहे त्यांना फोन કરવા કીધું તમારો હાથ પાવર આ કાપી ચાલ ચાલ શું છે હવે વિધિમાં થોડો ખેડ છે કારણ કે ફોન આવી રહ્યો છે. એક મિનિટ એક ફોટો ફરી છે લાગતું જ નહીં સાદો ભાવ કરી આપણો. ચાલો તમે કંકુ બરાબર બનાવ્યું ના ચાલો ચાલો પાણી પાણી વાળું બનાવ્યું એટલે બતાવો સમજ્યા સાદો ભાવ કરી. એક મિનિટ બરાબર આવું બોલા ઓ એ સીતાની કમી લાગે છે કોઈ રોકવાનું નથી એવું હોય હેલો પીસી કા ઓકે હેલો હવે ત્યાં એ હજી ઊભું ના થયું. એવું કશું એક મિનિટ પહેલા કે ના થવાય ઉભા થતા પહેલા પૂછી લો. હવે તો અચ્છા હજુ આમ મનમાં હશે કે હમણાં ફોન આવ્યો છે તો ફોનમાં એ વાત કરે છે તમે થોડી પ્રાઇવસી આપીએ તો એ લગીને દર્શક મિત્રોને નિહાળી લઈએ. પાછા એક દર્શક મિત્રોનો થઈ ગયો છે. આ આપણી કેક આવી રહી છે તો તમને કેક બી બતાવી દઉં. કેક કાપવામાં આવશે ત્યારે તમને કમ્પ્લીટ બતાવવામાં આવશે અને આ આમનો રાઈટ નો કેક છે. ફોન પતી ગયો છે તો પાછા આપણે ફ્રેમમાં આવી જઈએ. આ છે તારો હાથ બતાવતો જોઈ લે એ ક્રોપિંગ તો બધી રીતના કરીશું આવો હવે અહીંયા આમ પ્લીઝ હા બરાબર એક પગના પંજા એક ઓકે હા 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 પગના પંજા એની જ ઇન્સ્ટ્રક્શન આવી છે. બીજું બીજું કઈ તો અમને કોઈક ઇન્સ્ટ્રક્શન આવી છે ઇન્ડિયાથી લાઈવ ચાલે છે ઇન્સ્ટ્રક્શન મળી છે. હવે એની વિધિ નેક્સ્ટ થવાની છે તો થોડીક 2-5 મિનિટમાં થશે. શું કરવાનું ઇન્ડિયાથી કોઈ લાઈવ ઇન્સ્ટ્રક્શન આવી છે. મમ્મીને ફોન કરો ચાલ શું કીધું હા એવું કહી દો હજુ વિધિ પૂરી નહીં થઈ. યસ તારે સેજ ખાલી ફળામાં બેસવાની એક્ટિંગ કરવાની છે.
ઇન્સ્ટ્રક્શન આવી છે કે યશને ખોડામાં બેસવાની એક્ટિંગ કરવાની છે, પણ હી ઇઝ અ વેરી બેડ એક્ટર એટ ઓલ. ના તા હાચકમાં ના બેસી જાય એનું ધ્યાન રાખવું યશ. એની મમ્મી પાસે જ આપી દેશે અમને નહીં. દાપુમાં ખાલી ડોલર સ્વીકારવામાં આવશે, એ બી કેનેડિયન. દાપુભાઈ હેત ભટ્ટ દાપુની વ્યવસ્થા કરજો. અચ્છા ઓકે, ચાલે છે દાપુની વ્યવસ્થા. નહીં પણ હું કરીશું. અલા પણ મેં આલુ ને ઉભો રહે. આ વિધિ રહી ગઈ. સતર્કતા સાથે ઇન્ડિયાથી કોલ આવ્યો અને વિધિ કમ્પ્લીટ કરવામાં આવી છે. તો ના દ્રષ્ટિ આપવાની. હા દ્રષ્ટિ દાપુ આવી ગયું છે. ત્યારે વખત દ્રષ્ટિ આપી દે. ઊભું થવા માટે જ દાપુ લેવાનું. હા મુકતા પહેલા આપી ના દેતી પહેલા. અધર પગે અધર પગે. અરે પણ અધર પગે એનું કંટ્રોલ ના રહે તો શું કરવાનું? બેહી ગયો તા અધર પગે ના બેહાયું. હા, એક જણ સાઈડ પર ઉભા રહેજો પ્લીઝ. જો કદાચ આમ તેમ ડાકો પડ્યો તો એટલે આપણો પ્રસંગ છે તો એ ના થઈ જાય એમ. એટલે એક જણ સહાયક તરીકે ઉભા રહેજો. અરે તારે આમના બેવડો બેસવું પડે. એક સેકન્ડ, તો હું થોડોક આમ જતો રહું છું, જેથી દર્શક મિત્રોને સારી રીતે દેખાય વિધિ. તરત કવર આપી દેવું, બાકી આ તો તમને અઘરું પડશે. કવર માટે રકઝક કરવી નહીં. ધીરે ધીરે, ટેક ઇટ ઇઝી. ધીરે બેસો કે ભમ નહીં બેસો. રસમમાં તો બહુ નહીં બેવાનું હોય. અરે ભાઈ આ હવે વિધિ ચાલુ થઈ રહી છે તો નિહાળવા વિનંતી. દ્રષ્ટિબેન કવાર તો તૈયાર જ છે કે બેહવા જ નહીં દઉં. ચાલો ઉભા થાવ તો સારી વાત છે કે ફોટા પડાવી લેવા વિનંતી. પાડજો ફોટા, બાકી હાલત બગડી જશે. આ જાંગ રહી ગઈ લમની તો પાછું ઉભું થવું પડ્યું. પાછા ફોટા પાડવા માટે બેસશો. એકદમ ધીરે. હા ચાલો, કવર મળી ગયું છે એટલે હવે ઉભું થવા વિનંતી. બહુ બેસી રહેવું નહીં. રહી ગઈ જોંગો રહી ગઈ ભાઈ. એની જોંગ રહી. દેખો તમે, જોંગ રહી ગઈ. જોઈ લો જોઈ લો. જોઈશું ખરું ને. હવે મને ફોકસ કર્યું તો આમાં 1 મિનિટ કહેવામાં આવ્યું છે બસ રુચિબેન ના બેનપણી તરફથી. સારું છે. ના ભાઈ લા લઈ મને આપી દે. આ દ્રષ્ટિબેન ની રિક્વેસ્ટ છે કે ફોટા પાડો ભાઈ પ્લીઝ. આજે રિક્વેસ્ટ માનવામાં આવે પછી વાંધો નહીં. એ ડ્રોવર મૂકી દેવું તું ને એને. હવે આપણી પગની કઈક વિધિ ચાલુ થઈ રહી છે. એને બી ઇન્સ્ટ્રક્શન ઇન્ડિયાથી આવવામાં આવી છે. ફરીથી પાડો. ખાલી આંગળી મૂકી. ફરી પડાવશો તો પગ લાલ લાલ થઈ જશે, તો ફોટા પાડી દેવા વિનંતી. હવે ખબર પડી કે લોકો કેમ પ્રોફેશનલ ફોટોગ્રાફર હાયર કરે, જેથી 2 વાર શોટ લેવા ના પડે. પણ હવે આપણા ફોટોગ્રાફર જે છે 2 ટેક લેવડાવે છે, પણ વાંધો નહીં, શીખવું છે, શીખી જશે. હવે નેક્સ્ટ કઈ વિધિ છે? ઇન્ડિયાથી કોઈ કોલ આવ્યો હોય તો એ જણાવવા વિનંતી.
અલા, તમે ફૂટાયું લે, હવે ઉભા રહો. ઉઠાડ નહીં. અને પેલા ઊંધાઈ ગણી લાયા શું તારે ખાતા ઓય કોઈ તોડફોડ નહીં હા और फोटो पड़ा ले જે થઈ ગયો ચાલ ભાઈ હેડો. પેલા ચેનલ નાખી દેજે. चलो અમને લાઈવ અપડેટ આવી રહી છે જીજાજી તરફથી કે કૃપાલી બેનના આંખમાં આંસુ આવી રહ્યા છે. આ બેન હશે. આ બેન હશે. મેસેજ કરતી હશે. અચ્છા એટલે આ જીજાજીના એકાઉન્ટમાંથી બેન મેસેજ કરે છે કે કૃપાલી બેનના આંખમાં આંસુ આવી રહ્યા છે તો અહીંયા કોઈ ગદગદ થવું વિનંતી નહીં. અપડેટ આવી ગઈ છે. ચાલો ચાલો लाइक ચાલો બધા પડે તો પડાય પછી કા નહીં હમણાં નહીં. પહેલા કેવું હતું? આ લાઈન મૂકી દઉં, તને ત્યાં જોઈ તાતે નહીં. હવે આપણે આ ફોટો પાડવાની વિધિ ચાલી રહી છે તો ફોટો પાડવા જોવા વિનંતી. હમણાં તાત્કાલિક લાઇટમેન ચેન્જ થયા છે. મિત ભગત ટુ દર્શન બ્રહ્મભટ્ટ. દર્શન બ્રહ્મભટ્ટ એટલે કોણ? તો કે રુચિબેનના જે બેનપણી છે એમના હસબન્ડ. રુચિબેનના બેનપણીનું નામ તો બોલ પણ. એ તો રુચિબેનને ખબર જ હોય ને. આ તું બધાને એડ્રેસ કરી રહ્યો છે. બધા છે રુચિબેનના બેનપણીનું નામ શું? સોરી. ઓ આરજી બ્રહ્મભટ્ટ. આરજી ઓ યાદ છે. રુચિબેનને યાદ ના એટલે યાદ અપાઈ દો એમ. ઓ ઓકે. બે વિડિયો થાય. દૃષ્ટિબેન એવું કેવું છે કે બહુ કર્યું. યસ. ઘૂંટણની નીચે ગાદી આપો બાકી આવું બહુ પોઝ રખાય નહીં. ઓકે. પેલું એક પેજ પર આમ નાખેલું છે, ઓય. હા એ પડાવો. પેલા લોકો પડાવતો. યસ ભાઈ પેલા પડાવતો. આપણે જોઈ લઈએ સેન્ડલ રહી ગયા. અને છે એટલે પોઝ એટલામાં આપણે તમારે એટલા સોનું પાડી સેન્ડલ રહી ગયા. સેન્ડલ રહી ગયા. પણ બધાને પડાવવા હોય તો આ બધી ખુરશી હટાવી લો. ના ના પેલા એક એક પડાઈએ ને. હા પેલા એક એક પડાવો અને ખુરશી બાજુમાં જ રાખજો. થાકી જાય તો બેહવા માટે ચાલે. હા. તો ખુરશી બાજુમાં રાખજો પ્લીઝ. ચિંતા ના કરી આપણે નહીં જઈશું. હું તારે બાજુ. કેલરી વાળો જોડે બેન. કેલ્ગરીને જ છે સોરી. નોર્થ ઈસ્ટમાં તો છો? આવે એટલે આઈડ્રીમમાં તો છો? ફોટા પાડવા વિનંતી. હવે બીજી બધી વાતો કરતા ફોટા પાડવા પર ધ્યાન આપે તો સારું રહેશે. જેથી આપણી ફોટા પાડવાની વિધિ સત્વરે ટાઈમે પૂરી થાય. કારણ કે ઇન્ડિયામાં વાગી રહ્યા છે રાતના લંચમાં શું છે એવું વેદભાઈને કહેવામાં આવે છે. લાસ્ટમાં તમને બતાવવામાં આવશે. જમીને જજો વર્ચ્યુઅલી. અમે અહીંયા લાઈવ ખાઈશું. વાંધો નહીં અમને કોઈ ખાવાનું તોડે નહીં. આ દર્શક મિત્રોને પહેલા બતાવવામાં આવશે. ના ના ફોટા પણ આવતી નહીં. સ્નેહ આઈ નથી બોલે તમને બી ધ્યાન હે આઈ સર આમાં ચાલો હવે હે વાંધો નહીં લાવે. આટલું કર્યું તો હવે પકડી લઉં. ના સાંભળવું તો સાંભળવું પડશે. એ લોકો પાસે ઓપ્શન નહીં. આપણી પાસે છે. હા બતાવી દે. એવું કરવું છે.
આપણે ફોટા પાડે કરીશું. ઓકે. વચ્ચેથી કોઈ જાય નહીં. ફોટોગ્રાફરની વિનંતી છે કે વચ્ચેથી કોઈ જાય નહીં, તો અમને 2 મિનિટ ઉભો રહું છું અને ખાવાનું ખોલી દેવું તો આપણે વ્યુઅર્સને આપણે બતાવી દઈએ. ભાઈ ચાલો બન રહ્યા કે તું છોડ દે. એ તું હવે રવા દે ભાઈ, ખાઈ લેશું બધા એની જાતે. તું અહીંયા ફોટા પાડવાની વિધિમાં આવી જા. આપણે નેક્સ્ટ ફોટો ફ્રેમમાં આવી રહ્યા છે મિત ભગતના મમ્મી અને પપ્પા. અને તમારે હવે જવું પડે ફોટો ફ્રેમમાં, કારણ કે તમારો છે. પ્રસંગ કોનો જો કેવી રીતે ખબર પડે? આમ નહીં, મારી બાજુ નહીં, આમ કેમેરા બાજુ જોવા વિનંતી બધાને. નહીં 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 નહીં, આમ એ આમ આમ. બીજું અમાન પ્લીઝ વચ્ચે ના આવશો ગાઈસ, પ્લીઝ ફોટો પડાય છે. તો અહીંયા અંદર કબાટમાં ઘૂસીએ તો કેવી દેખાય? અરે એ પાસે બધું પણ આઈડિયો ફોટો પાડીને તો વચ્ચે નહોતો ઊભો રહી. કેક બતાવી દીધી, ચાલુમાં જ બતાવી દીધી, પણ તોય ફરી બતાવી દો. નેક્સ્ટ ફ્રેમમાં આવી રહ્યા છે. ઓ હજુ ફ્રેમમાં જ છે. ચાલો. કોણ આવે છે હવે? વાયા પરથી પાછો ઘરે નેક્સ્ટ આવી રહ્યા છે જે અમને 45 મિનિટ પહેલા કેનેડિયન સિટીઝન બન્યા છે, રાજ પટેલ અને ઐશ્વર્યા પટેલ. હે? આ એનઆરઆઈ કમ્પ્લીટ હવે અમને 45 મિનિટ પહેલા બની ગયા. ઇન્ડિયન પાસપોર્ટ હવે એ લોકો યુઝ નહીં કરી શકે, ભારતીય પાસપોર્ટ. ચાલો નેક્સ્ટ કોણ છે ભાઈ? ચાને પેલું પકડ ને, પેલું દર્શન લઈ આવે. હા એવું કરો, ચાલો. પછી ફોટા પાડો. હવે આપણે દર્શક મિત્રોને જમવાનું બતાવી દઈએ અને કેક કટિંગ ની સેરેમની બતાવી દઈએ એટલે આપણે વિડીયોને પૂર્ણ વિરામ કરીશું, કારણ કે અમને અહીંયા બી ભૂખ લાગી છે. ના ના બતાવી મૂકી દે ને અમને એકવાર. ઓ શિટ, નીચે પેલું એ મૂકજે ને, પેપર ટાવલ. અહીંયા હવે આપણું ખાવાનું સેટઅપ થઈ રહ્યું છે, તો થોડું ખાવાનું ફ્રેમમાં આવે તો સારું. 1 મિનિટ. આપણું લાડવા લાવી દેજો જો ફ્રેમમાં. આ આપણું આજનું ખાવાનું છે, શુદ્ધ સાત્વિક. આપણે આનાથી ચાલુ કરીએ. આ હું છે લાપસી કંસાર, સોરી ધીસ ઇઝ ધ કંસાર. આ પાપડ પાપડી ભૂંગરા હું છે ખબર નહીં પડતી, બધું મિક્સ છે. અસોર્ટેડ ફ્રાઈમ્સ, ઘીના લાડવા કે ગોટી તમે જે કહો એ. ગોટી આકારના છે પણ છે લાડવા. ધીસ ઇઝ ધ પૂરી. આ પૂરી છે. આ છે સમોસા. સમોસા બતાવો. અમારે બી અહીંયા હવા છે ને. દૂધ અને સાત્વિકતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમે ત્યાં નહીં. આ ઊંધિયું છે, જોઈ લેજો ગાઈઝ. ઊંધિયું. આની ઉપરની સેવ બી મૂકી દેજો સાઈડ પર તો સારી રહેશે. આ પૂરી જો ખાવા. અચ્છા પૂરી જોડ વાળું સેવ નહીં હોય તો ઘરવાળી સેવ મૂકી દેજો. આ પનીરની સબ્જી બતાવો ને, પનીરની સબ્જી
ખોલવામાં આવી રહી છે. યસ, પનીર કાઢીને બતાવજો થોડું. ચાલશે લાવે. ચાલશે? ઓકે. This is okay. તું અહીંયા ફોકસ This is the dal, Gujarati dal, and the rice. દાળ અને ભાત એટલે આપણે કમ્પ્લીટ મીલ ઓવર હિયર. ઓકે, આ મળી ગયો તમને મીલ. શુદ્ધ સાથે આપણે કેક સેરેમની તરફ જઈશું. હા, ડન છે, ડન છે. હવે કેક ઝૂમ થવા જઈ રહી છે તો કેમેરામાં વચ્ચે આવશે તો આ છે ટેલીબિયર, આ છે આ કેક છે. એમાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે લેક્ટો વેજીટેરિયન સુટેબલ હોય, ઇન્ડિયન વેજીટેરિયન ડાયટ, એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ચોકલેટ ફ્લેવરની કેક છે. તમને આમ ઉપરથી ફ્લેવર ખબર નહીં પડે પણ કટ કરીશું તો પડશે. ચાકે ભાઈ ફ્લેવર નક્કી કરજો કે કયો છે. ના 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 તું ઉભો રહે. શાંતિ રાખ. પડી જશે ને કોઈ નહીં તો બગડ. ફોટોગ્રાફર છે પેપરાઝી ફિલિંગ લઈ રહ્યા છે હેત ભટ્ટ અને દ્રષ્ટિ ભટ્ટ. નવા કેનેડિયન સિટીઝન સ્પોટલાઇટ પકડીને ઉભા છે. એ હવે ગુજરાતી નથી સમજતા, સિર્ફ ખાલી અંગ્રેજી જ સમજે છે. He is only understand English, not a Gujarati. કેજે બંધ કરી મૂકી દો. ડન છે. ખુરશી આપણી કાઢ પાછળ. સેન્ટર બાજુમાં મૂકી દેવો વિનંતી. હેત ભટ્ટની વિનંતી છે ટુ બી અ ફાધર. ના 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 કઈ હા મૂકવો જ એક વખત પડાય લે. ના મજા આવે તો આપણે ફોટો નહીં મેલીએ પણ પડાવવાનો તો ખરો જ. અને અરે થોડુંક વચ્ચે એવો હા બસ. કઈ થાકી થાકી ગયું. અહીંયા બીજી જગ્યાએ એ ઉપર વ્હાઈટ પર રિફ્લેક્ટ થઈને જે લાઈટ આવશે ને એટલે એ ઉપર જ પકડી સોફ્ટ આવશે. હા ના 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 એટલી બધી અંદર નહીં. કેન્ડલ અને કેક મેચ થઈ ગયા. શોર્ટકટ શોધો ને. હા પ્લીઝ વારા ફરી વારો કરી લેજો જરા. ઉભો રહે. થોડું શ્વાસ લે કોફી કરી. તમારા હાથનો ફોટો લે છે. હાથનો ફોટો છે. કમ્પ્લીટ જ પાડાયો. ફોટોગ્રાફર અત્યારે જ એક્સપર્ટ થઈ ગયા છે, જે ઇન્ટરમીડિયેટ લેવલ પરથી એક્સપર્ટ લેવલ પર આવી ગયા. લાઈવ. હા બેસ બેસ. સેટિસ્ફાઈ મન ભરાયું કે વધારે હોસ્ટ નું મન ભરાયું. તો હવે આપણે કેક બતાવીને પૂર્ણાહુતિ લાવીશું વિડીયોની. ના, કેક કટ વિધિ પતાવીને. છોકરો દાજ ગયેલા. નેક્સ્ટ યર બીજી કેક આપણે હવે પહેલા દર્શક મિત્રોને બતાવી દઈશું કેક અને વર્ચ્યુઅલી ખાઈ લેવી. કયો ફ્લેવર છે? કૃપાલી બેન ને ચોકલેટ ખવડાવવામાં આવે છે.
ચોકલેટ ફ્લેવરનો મોઢામાં સ્વાદ લઈ લેવો તમારે વર્ચ્યુઅલી. ખાધી છે એવો અભાવ રાખવો. ભાવ રાખવો, સોરી. ભાવ રાખો કે કેક તમે ચોકલેટ ફ્લેવરની ખાધી છે હમણાં. શબ્દોની થોડી મારામારી છે તો મને માફ કરવો. હા ના ના વાંધો નહીં. મેં એવું ખાવાનું હું થયું વિડીયો બંધ કરો છો? વિડીયો બંધ પૂર્ણાવતી તો કરવી પડે ને bro? હવે હેતભરની રિક્વેસ્ટ છે કે આપણે તારે સ્પીચ આપવી પડશે અને કેવું પડશે કે હવે તમારે ક્લોઝિંગ સ્પીચ આપવી પડશે. હા, એવું તો પછી મારે બી બધાની માફી માંગવી પડશે ને યાર. આશીર્વાદ હા 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 ચાર હેડ કર દેવું છે. ના ના પૂર્ણાવતી સ્પીચ આપવી પડે કે થેન્ક યુ ફોર વોચિંગ. ગુજરાતીમાં યા મોસ્ટલી આપણા એલ્ડર્સ છે અહીંયા વિડીયોમાં તો એ રીતે ઓ સોરી અરે પહેલા ઓકે હવે આપણે વિડીયો વિડીયો કોલમાં મળતા રહીશું અને ફટાફટ વિજય અપ્રૂવ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના જેથી બધા હયાતમાં હોય. બાય. કંટાળી ગયા છે હવે દ્રષ્ટિબેન. જય સ્વામિનારાયણ. એ મારો ફોટો બતાવી દે. આંટીને જય સ્વામિનારાયણ. અને બીજા બધાને હાય હેલો. મારા શબ્દથી કોઈને એવું લાગ્યું હોય કે મેં કંઈક ખોટું બોલી ગયો તો માફ કરવો. ગુડ નાઇટ. સાયોનારા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.